રાજ્ય સરકાર દ્વારા ટાઈપ 1 જુવેનાઇલ ડાયાબિટીસ અંગે જાગૃતિ અને સારવાર માટે રાજ્યવ્યાપી કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવી રહ્યો છે। આ ઝુંબેશના ભાગરૂપે ભરૂચ સિવિલ હોસ્પિટલ ખાતે વિશેષ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી ઉપસ્થિત રહ્યા હતા। રાજ્ય સરકારની યોજના અંતર્ગત ભરૂચ જિલ્લાના ટાઈપ 1 જુવેનાઇલ ડાયાબિટીસથી પીડિત 51 બાળકોને જરૂરી મેડિકલ કિટનું વિતરણ કરવામાં આવ્યું હતું। આ પ્રસંગે આરોગ્ય વિભાગના નિષ્ણાત ડોક્ટરો દ્વારા બાળકોના વાલીઓને ડાયાબિટીસ નિયંત્રણ, ઇન્સ્યુલિનના ઉપયોગ, આહાર વ્યવસ્થા તથા નિયમિત તપાસ અંગે મહત્વપૂર્ણ માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લાભાર્થી બાળકો તેમજ તેમના વાલીઓ હાજર રહ્યા હતા। આરોગ્ય વિભાગ દ્વારા આ પ્રકારના કાર્યક્રમો સતત યોજીને દર્દીઓ અને તેમના પરિવારજનોને જરૂરી સહાય પૂરી પાડવાનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો હતો। આજે રાજ્યના મુખ્યમંત્રી શ્રીમાન ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબના વરદ હસ્તે ગુજરાત રાજ્યમાં ટાઈપ 1 જુવેનાઇલ ડાયાબિટીસ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ થયો છે। ભરૂચ સિવિલ હોસ્પિટલમાં પણ ભરૂચ જિલ્લાના લગભગ અત્યાર સુધીના 51 જેટલા બાળકો ને આ ડાયાબિટીસ ના નિર્મૂલન માટે રાજ્ય સરકારે જે ઝુંબેશ શરૂ કરી છે એના ભાગરૂપે આજે એમને કીટ આપવામાં આવી છે, ઇન્સ્યુલિન આપવામાં આવી છે, સુગર માપવાનું મશીન આપવામાં આવ્યું છે, સાથે બીજી જરૂરી તમામ આરોગ્ય ક્ષેત્રની ચીજ વસ્તુઓ આપવામાં આવી છે। રાજ્યના મુખ્યમંત્રીએ જે પ્રકારે ભૂતકાળમાં કુપોષણ, ટીબી નિર્મૂલન અને આ પ્રકારના સિકલ સેલના બધા જે અભિયાનો હાથ ધર્યા છે એ જ પ્રકારે રાજ્યમાં 1 થી 18 વર્ષના બાળકો અને વિદ્યાર્થીઓ માટે આ ડાયાબિટીસ 1 ની સામે એમને રાજ્ય સરકાર આ કીટ આપશે અને જરૂરી ઇન્સ્યુલિન આપશે। નિયમિત રીતે અમારા CSC, PSC ના અને તમામ સરકારનો જે આરોગ્ય અને પેરામેડિકલ સ્ટાફ છે એમાં પણ આ બાળકોની નોંધણી કરવામાં આવશે, તપાસ કરવામાં આવશે અને સાથે સાથે નિયમિત રૂપે આ પ્રકારની કીટ એમને કાયમી ધોરણે રાજ્ય સરકાર દ્વારા ફ્રીમાં આપવામાં આવશે, જેના કારણે આ પરિવારોને મદદરૂપ થઈ શકે। અને આજના આ કાર્યક્રમમાં અમારા જે આરોગ્ય ક્ષેત્રના જે નિષ્ણાત ડોક્ટરો છે અને અધિકારીઓ છે એમના દ્વારા આ બાળકોના વાલીઓને પણ જરૂરી સૂચનાઓ ખોરાક વિશે અને બાકી આ ઇન્સ્યુલિન લેવાની પદ્ધતિ, લેવા પહેલા, લીધા પછી શું કાળજી રાખવાની છે આ બધી જ વસ્તુનું વિસ્તૃત માર્ગદર્શન કરવામાં આવ્યું છે।